ઉમરેઠ તાલુકામાં આવેલ લક્ષ્મીપુરામાં 1 કિલોમીટરના રોડ છેલ્લા 25 વર્ષથી બન્યો જ નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય। આણંદ જિલ્લાના ઉમરેઠમાં મેઘવા તાબે આવેલ લક્ષ્મીપુરાના વગડામાં છેલ્લા 25 વર્ષથી રોડ બન્યો નથી। લક્ષ્મીપુરાના વગડામાં કાદવ કીચડને કારણે અહીંયા અવરજવર કરતા 250 થી 300 લોકોને કાદવ કીચડમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે। મારું નામ રમેશભાઈ મોહનભાઈ તરબદા, ગામ મેઘવા, લક્ષ્મીપુરા, વગડો વિસ્તાર। લક્ષ્મીપુરામાં શું છે સમસ્યાઓ? સાહેબ, લક્ષ્મીપુરામાં છેલ્લા 25-30 વર્ષથી રસ્તાનો પ્રોબ્લેમ ચાલે છે। અમારે ઓછામાં ઓછા 100-150 છોકરાઓ અમારા બનનારા છે। ફરી સબરગા સ્ત્રીઓ ખૂબ મરણ થાય છે, અમારે ટ્રેક્ટરમાં કાઢવું પડે છે। ચાલવાની કોઈ શક્યતા કે ચાલવાની કોઈ પોઝિશન નહીં એવો રસ્તો છે। અને આ રજૂઆત સાહેબ અમે 25-30 વર્ષથી છેલ્લા પંચાયતમાં કરેલી છે। ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ રૈજીભાઈને પણ મને રજૂઆત કરેલી છે, પણ આનો કોઈ ઉકેલ સાહેબ અમને આપતા નથી। અને અમને બહુ તકલીફ, ઘણી બધી તકલીફ રસ્તાની છે। અને છેલ્લા 25 વર્ષથી અમે પંચાયતના અને ગોવિંદભાઈ રૈજીભાઈ ધારાસભ્ય અહીંના વોટ લઈ જાય છે, રસ્તાના નામ લઈને વોટ લઈ જાય છે, અને અમારું કોઈ કામ થતું નહીં સાહેબ। હવે છેલ્લા 2-3 મહિનાથી અમને એવા બહુ અમે આનું માંગણી કરી એટલે અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારો રસ્તો 25-30 લાખ રૂપિયાનો મંજૂર થઈ ગયો છે। હવે એ વાતના સાહેબ ઓછામાં ઓછા 6-1 મહિના થયા છે, પણ હજુ એનો કોઈ અમને જવાબ સીધો મળ્યો નથી કે 25-30 લાખ પાક્યા છે તો ગયા કંઈ। એ રસ્તાનો કોઈ રસ્તો થતો નથી, કોઈ કામ થતું નથી। અને સાહેબ અમે ગરીબ અને મજૂરી વર્ગના લોકો છીએ, અને અમે આખે મજૂરી કરીને અમે મહેનત કરીને જીવીએ છીએ। તો અમારે આટલી બધી તકલીફ હતી, એના કારણે સાહેબ અમે ઘર દીઠ 1000 રૂપિયા ઉઘરાવી અને 50,000 ભેગા કરીને 50,000નું અમારા ખર્ચે સાહેબ આ રસ્તામાં નાખેલું છે થોડુંક। તો અત્યારે પોઝિશન એવી છે કે જવાની કોઈ શક્યતા, કોઈ જવા એવી કન્ડિશન જ નથી સાહેબ। એવી અમે બહુ તકલીફમાં આવી ગયેલા છીએ। આને લઈને તમે કોઈ જગ્યાએ રજૂઆત સાહેબ અમે પંચાયતમાં 5-6 વાકો તો સાચું પંચાયતમાં કરેલી છે। ધારાસભ્ય ગોવિંદભાઈ રૈજીભાઈના ઘરે જઈને અમે પણ રજૂઆત કરેલી છે, પણ આનો કોઈ અમને જવાબ સીધો મળ્યો નથી સાહેબ। અંદાજે 1 કિલોમીટરનો રસ્તો છે આ। અમને અમારું ના બને તો અમને આરસીસી બની આપે છે, તો અમને કોઈ વાંધો નથી। તમારી માંગણી નહીં સંતોષવામાં આવે તો સાહેબ અમને જો માંગણી અમારી સંતોષવામાં નહીં આવે તો અમે પહેલા તો 200 થી 250 વોટ મારા એનાથી તો પહેલા તો પંચાયતની ચૂંટણીનો જે ચૂંટણીના જે વોટ આપવાના છે એનો બહિષ્કાર અમે કરવાના છીએ। વત્તા ધારાસભ્યની કોઈ ચૂંટણી આવશે તો એનો અમે બહિષ્કાર કરીશું, અને ઉગ્ર આંદોલન અમે પંચાયતમાં જઈને હવે કરવાના છીએ, કારણ કે હવે થાકી ગયા છે સાહેબ। એમ્બ્યુલન્સ પણ કાદવ હોવાને કારણે અંદર આવી શકતી નથી। જો કોઈ મરણ થઈ જાય તો પણ ઢીચણ સુધી કાદવમાં થઈને અર્થી લઈ જવી પડે છે। સંબંધિત તંત્રના અધિકારીઓ વહેલી તકે 1 કિલોમીટરનો માર્ગ બનાવે એવી અહીંયા રહેતા પરિવારોની માંગણી છે। રોડ બનશે કે પછી અધિકારીઓ પોતાના ખિસ્સા ગરમ કરશે તે તો હવે જોવું રહ્યું। આણંદથી બસર મલિકનો રિપોર્ટ।